કે જંગલ ખાતાએ નોટિસો આપ્યા સિવાય આ લોકોને આવું કર્યું છે એમ, એટલે એ બાબતમાં હું પણ એક દુઃખની લાગણી અનુભવું છું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. આદિવાસી સમાજને નુકસાન થાય તો અમારે જે જીવવાનું છે, અમારે જીતવાનું છે, હારવાનું છે, જે કંઈ કરવાનું છે અમારી સમાજ ઉપર કરવાનું છે. એટલે અમારી સમાજની વાર કરવી જોઈએ. અમારા સમાજના સમર્થનમાં અમારું ઊભું રહેવું પડે. ભલે અમને જે નુકસાન થવું એ થાય, પણ સમાજ સાથે અમારે રહેવું પડે એ વાત નક્કી છે. અને જંગલ ખાતાને મારે એક વિનંતી છે કે આવો કંઈ બનાવ બની જાય તો એમને તમે સનદ આપવાની કોશિશ કરો, એમને સમજાવવાની કોશિશ કરો. આ વિસ્તારની અંદર અમે આદિવાસી સમાજના કાર્યકર્તાઓ પણ ઘણા બધા બેઠા છીએ. અમને બોલાવો, એની સમજૂતી અમે પણ કરાવીશું. પણ આવું એકદમ ઓચિંતું આ થાય અમારા માટે યોગ્ય નથી. પાડલિયા ઘર્ષણને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતા મેદાને આવ્યા છે. આદિવાસી સમાજને સમર્થન આપ્યું છે, તંત્ર સામે સવાલો કર્યા છે. આ સાથે કાંતિભાઈ ખરાડી અને પોતે એક જ સમાજના હોવાની વાત કરી છે. કહ્યું છે કે સમાજના નાતે અમારે સમાજ સાથે ઊભું રહેવું જોઈએ. અતિ મહત્વની બાબત છે કે 13 ડિસેમ્બરે પાડલિયામાં ઘર્ષણ થયું હતું, જે બાદ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સતત બોલી રહ્યા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા હવે મેદાને આવ્યા છે. પાડલિયા ખાતે સર્વે નંબર 9 ખાતે 2022ના ભાજપના જે ઉમેદવાર હતા લાધુભાઈ પારગી તે અત્યારે આપણી સાથે જોડાયા છે અને પાડલિયા ખાતે આવ્યા છે. અત્યારે સમાજની મિટિંગમાં અત્યારે તમે આવ્યા છો અને આપનું શું મંતવ્ય છે? આજે અમે અહીંયા આ ગામમાં પાડલિયા ખાતે જે બનાવ બન્યો છે એને જાણવા માટે આવ્યા છીએ. કેવી રીતે બન્યો છે, એનું કારણ શું છે, એનું કારણ જાણવા માટે આવ્યા છીએ. એનું કારણ જાણતો અમને એનો એવી વાત હવામાન મળ્યું છે કે જંગલ ખાતાએ નોટિસો આપ્યા સિવાય આ લોકોને આવું કર્યું છે એમ, એટલે એ બાબતમાં હું પણ એક દુઃખની લાગણી અનુભવું છું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું છતાંય પણ મારે કહેવું થાય છે કે વહીવટી તંત્રને ખરેખર એકાદ બે વખત જાણ કરી અને પછી આવું થાય તો કદાચ અમને પણ વાંધો નથી આમાં કે સરકારી જમીન હોય આવું બનતું હોય તો, પણ કદાચ નોટિસ વગેરે આવું થાય તો એમાં મારો પણ વાંધો છે કે આવી રીતે આદિવાસી સમાજ ઉપર અત્યાચાર નહીં થાય. અને ભારતીય જનતા પાર્ટીને ભાજપના સરકારને બદનામ કરવાની કોશિશ કરતું હોય એવું વહીવટીતંત્ર ઉપર મારું મન જાય છે. એટલે વહીવટીતંત્રને મારી વિનંતી છે કે અમારા સરકારને બદનામ કરવાની કોશિશ મહેરબાની કરીને નહીં કરે અને યોગ્ય નિર્ણય લઈ અને પછી જ કામ કરે. અને જંગલ ખાતાને મારે એક વિનંતી છે કે આવો કંઈ બનાવ બની જાય તો એમને તમે સનદ આપવાની કોશિશ કરો, એમને સમજાવવાની કોશિશ કરો. આ વિસ્તારની અંદર અમે આદિવાસી સમાજના કાર્યકર્તાઓ પણ ઘણા બધા બેઠા છીએ. અમને બોલાવો, એની સમજૂતી અમે પણ કરાવીશું. પણ આવું એકદમ ઓચિંતું આ થાય અમારા માટે યોગ્ય નથી. 2022ની ચૂંટણીમાં તમે અને કાંતિભાઈ સામે હતા, પણ અત્યારે સમાજની મિટિંગમાં તમે બંને અહીંયા સાથે છો, તો અત્યારે સમાજ માટે તમે આવનારા શું પગલાં લેશો? આજે અમે ભલે બંને સામે ચૂંટણી લડ્યા છીએ, પણ અમે છીએ બંને એક સમાજના. એ ગ્રાસિયા સમાજમાં છે, હું હિન્દુ આદિવાસી ડુંગરી ભીલમાં આવું છું. પરંતુ અમારી બંનેની સમાજ આ બધી એક જ લાગે છે. એમની એ લાગણી છે, મારી એ લાગણી છે કે આદિવાસી સમાજને નુકસાન થાય તો અમારે જે જીવવાનું છે, અમારે જીતવાનું છે, હારવાનું છે, જે કંઈ કરવાનું છે અમારી સમાજ ઉપર કરવાનું છે. એટલે અમારી સમાજની વાર કરવી જોઈએ. અમારા સમાજના સમર્થનમાં અમારું ઊભું રહેવું પડે. ભલે અમને જે નુકસાન થવું એ થાય, પણ સમાજ સાથે અમારે રહેવું પડે એ વાત નક્કી છે. 27 લોકો સામે વન વિભાગ અને પોલીસ દ્વારા જે આદિવાસી સમાજના લોકો પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. આદિવાસી સમાજની પણ એક લાગણી છે કે એ લોકો પણ નુકસાન થયું છે. એ લોકો માટે હવે આપ શું મિટિંગમાં અત્યારે નક્કી કર્યું છે? હું મારી સરકાર સાથે બેસવા માટે જવાનો છું. હું અમારા જંગલ ખાતાના વનમંત્રી સાથે, મુખ્યમંત્રી સાહેબ સાથે બેસીશ અને હું આ વાતની રજૂઆત કરીશ કે સાહેબ આમાં આપણું સરકાર બદનામ થાય અને આવનારા સમયમાં આદિવાસી સમાજ ઉપર આવી ખોટી અસરો પડે એવી રીતે ના થાય. એટલા માટે વહીવટી તંત્રને હુકમ કરો, આદેશ કરો કે ભાઈ જોઈ વિચારીને પગલું ભરવું. આદિવાસી સમાજને ભોળી અભણ સમાજ છે તો એને સમજાવટ કરી અને પછી પગલું ભરવું. એકદમ આવું ઓચિંતાનો આવો પગલું ના ભરવું એવી હું મુખ્યમંત્રી સાહેબ સાથે બેઠક કરી અને હું આ વાત મારા મુખ્યમંત્રી સાહેબ સાથે પણ મૂકીશ. અંબાજી શક્તિ કોરિડોર પ્રોજેક્ટમાં પણ તમે સ્થાનિક લોકોનો અવાજ છેક સરકાર સુધી ઉઠાવ્યો હતો અને એ લોકોને ન્યાય માટે લડ્યા હતા. અત્યારે તમારી સમાજમાં, તમારા વિસ્તારમાં જે બનાવ બન્યો છે તેના માટે પણ હવે ઉચ્ચ લડત ક્યારે પ્રારંભ કરવાની? હું આ લોકોને સોંભળ્યા આજે મેં, અને આ લોકો જો અમારા સુધી આવશે કે લાધુભાઈ અમારી આ વાત સરકાર સુધી પહોંચાડવી છે તો અમે આગળ પગલું ભરીશું. અને કદાચ અમને આ વાત નહીં કહેવા માગતા હોય કે અમારી સાથે નહીં આવવા માગતા હોય તો પછી અમારે કેવી રીતે એકલા જવાય? એટલે સમાજ જો આ પૂછશે ને સરકાર સુધી હું પહોંચાડી શકું એમ છું.
હું ચાલુ સરકારનો માણસ છું એટલે મારી વાત સરકારમાં પહોંચશે અને પછી આમ આદમી પાર્ટી કોંગ્રેસ પાર્ટી ફલાણી પાર્ટી આમ બધું કરવા રહેશે અને રખડી પડશે એમાં મારો કોઈ પછી નથી. આ હતા સ્થાનિક જે અહીંના જે નેતા, તેમને સમાજની વાતમાં મિટિંગમાં આવ્યા હતા અને સમાજની વાત સાથે તેમને પોતાનો સહયોગ આપ્યો હતો. શક્તિસિંહ રાજપૂત, અંબાજી.